આ બેન પશ્ચિમ બંગાળ જેવું છે. મમતા દીદી જેમ કે છે કે SIR આવ્યા એની વિરુદ્ધમાં પ્રચંડ મતદાન થયું છે અને ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે બોગસ નીકળી ગયા, જેટલા હતા એ લોકોએ પરિવર્તન નામે મત આપ્યો, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ. હવે તમે જુઓ અહીંયા આપણે જો એમ કહ્યું કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નો જુવાળ છે એટલે લોકોએ મતદાનમાં રસ ન લીધો તોય ખોટું પડે. કારણ કે મતદાનમાં કચકચાવીને મતદાન કરે તો શાસક પક્ષની વિરુદ્ધમાં મોટા ભાગે જાતું હોય છે. જો પશ્ચિમ બંગાળમાં ભાજપ પણ એમ જ કે છે કે મમતા દીદીને વિરુદ્ધમાં મતદાન કર્યું છે. અહીંયા કોઈએ મતદાન નથી કર્યું એનો અર્થ શું સમજવો કે ભલે તમે જીતી જાઓ પણ અમારી નારાજગી છે, એટલે લાજ કાઢી અને વહુવારું જેમ હાહારાને ગાળું દે એના જેવી વાત છે કે ભાઈ તમને અમે ગમતા નથી પણ હવે છૂટકો નહીં, એ જુદી વાત છે. એટલે સસરાની સેવા કરવી પડે પણ ગમતું નથી એના જેવું છે કે તમે ભલે જીતી જાઓ, કારણ કે વિપક્ષ સામે એવું બધું કઈ છે નહીં, તો ખેર તમે જીતી જાઓ પણ અમારી નારાજગી છે. એક આ સૂર મારી દ્રષ્ટિએ નીકળે, કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સરકાર વિરોધી મત જે છે એ મત પેટીમાં દેખાવો જોઈએ ને, તો ઉમળકાભેર મતદાન થવું જોઈએ, ભયંકર થવું જોઈએ. અને એ તો મતદારોના ચહેરા કહી દે કોણ કઈ. રાજકોટ જેવું ગામ છે, અહીંયા 23 લાખની વસ્તીમાં તમારી જાણ ખાતર બેન 9.70 લાખ મતદારો છે, એટલે 10 લાખની આળે ગાળેના. પણ અમે 30 વર્ષ ત્યાં રખડીએ છીએ, અમે તો લગભગ ચહેરાને ઓળખીએ છીએ કે આ ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, મોટા ભાગના સમજી લ્યો. તો એ તો જૂથ આવે તો ખબર પડી જાય કોના તરફી લોકો છે. પણ અત્યારે મેં અમારી જે નજરે જોયું તે અપર ક્લાસીસ જેને કહી શકાય, અપર ક્લાસના લોકો, ભણેલા ગણેલા શિક્ષિત વગેરે, એ લોકો મતદાન મથકોમાં જોવા મળ્યા, જે ભારતીય જનતા પાર્ટી તરફ હોય એવું સ્વાભાવિક જ લાગે. અને બાકી જે માઇનોરિટી છે, દલિત છે કે બીજા કોઈ ઓબીસી વગેરેના છે કે કોંગ્રેસની છાપ ધરાવનારા ચહેરાઓ અમને ખબર જ છે એટલે કહું છું, એવા અત્યારે જોવા નથી મળ્યા. કમસે કમ શક્ય છે કે સાંજના ફેસમાં કદાચ એ લોકો આવે, કારણ કે આ તડકો બહુ છે એટલે અત્યારે કોઈને લઈ આવવા પણ અઘરા છે, ઘરેથી બહાર કાઢવા એ પણ. અને અમુક પ્રકારની લાલચ કે હવે એ બધી ગૌણ વસ્તુ થઈ ગઈ છે. લોકો સમજી ગયા છે કે 2-5-10 રૂપિયા કે બટેટા કે ભોજન કે પાણીની બોટલ કે નાસ્તાનું પેકેટ એ કોઈ આપણા મેટર કરતું નથી. કારણ કે 5 વર્ષનો સંતાપ જે છે ને એ અત્યારના તાપ કરતા વધુ ખતરનાક છે. પણ જનતાની પાસેથી એ મત લેવા માટે થઈને જે કોશિશ થવી જોઈએ એ કોશિશ જે છે એ અત્યારે જોવા નથી મળી. માણા કે ને કે ભાઈ વાદે અક્ષર તૂટ જાતે હૈ, કોશિશે કામયાબ હો જાતી હૈ, પણ કોશિશની ખામી છે બેન. જી સર, છેલ્લો સવાલ છે કે તમે તો બહુ જ બધી ચૂંટણીઓ જોઈ છે અને સ્થાનિક સ્વરાજની પણ ઘણી બધી ચૂંટણીઓ તમે કવર પણ કરી છે અને જોઈ છે. તમને એ બધી ચૂંટણી ને આ ચૂંટણીમાં શું ફરક દેખાયો? કઈ મુદ્દાઓની વાત તમને એવી લાગી કે જે ન કરી શક્યા અને એના કારણે મતદારો અત્યારે નીરસ છે? ના, ટ્રીમન્ડસ ફેરફાર તમને કહું. આ રૂટીન ચૂંટણી છે જ નહીં, માઇલસ્ટોન વાળી ચૂંટણી છે. માપદંડ દીવાદાંડી સમી. પહેલી વખત મતદારોને એના મતનું મૂલ્ય સમજાણું. નંબર 1, પોતાના મતનું મૂલ્ય. બીજો મુદ્દો, મતદારોની આટલી જાગૃતિ ક્યારેય જોવા નથી મળી. જનતા પ્રશ્ન કરતી થઈ ગઈ છે મતદારોને, એટલે એકાઉન્ટેબિલિટી, તમારું હિસાબ માગે છે. વિસાવદરમાં માગ્યો ભાઈનો 9 મહિના થયા, હજી તો કાંઈ નથી થયું, તો ભાઈ વિસાવદરમાં ભાઈનો આનો માગે છે હિસાબ. તમે જુઓ ગોપાલ ઇટાલિયાનો, તો અહીંના કોર્પોરેટરનો બધાને તમે જુઓ, રાજકોટમાં અનેક સોસાયટીઓમાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી, હા બધાય વિરોધ કર્યો, તમે બોર્ડ માર્યા છે તમારે અમારે ત્યાં આવવું નહીં વગેરે વગેરે. જ્યારે કે બીજી બાજુ પછી એને પલટાવવા માટે થઈને ક્રિએશન શું છે, અહીંયા સ્પીડ વેલ પાર્ટી પ્લેટ છે, બહુ રીચ લોકો ત્યાં રહે છે, એટલે સુખી સંપન્ન લોકો રહે છે. તો ત્યાં વળી પાછું એવું જોવા મળે, ઢોલ ઢબાકા સાથે બધા નીકળ્યા સામૂહિક રીતે મતદાન કરવા માટે થઈને, પણ એ બધું પ્રાયોજિત છે. તો આ વખતની ચૂંટણી અગાઉની ચૂંટણી કરતા અનેક રીતે અલગ છે. એક તો SRI પછીની ચૂંટણી છે, પછી 27% અનામત પછીની ચૂંટણી છે, 50% મહિલાઓને આપવાની છે એના પછીની ચૂંટણી છે, અને બાકી કેટલીક જેને કહેવાય યુનિવર્સલ સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ UCC, એ બધું આવ્યા પછીની ચૂંટણી છે. હાલાકી છે સ્થાનિક લોકોની ચૂંટણી, નળ ગટર લાઇટ અને શિક્ષણ ને આરોગ્ય, પણ જનતાને પહેલી વખત એના મતનું મૂલ્ય એને ખબર પડી અને એને એમ થયું કે આપણે મત ફેંકી દેવાનો નથી. આ બિલકુલ, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે, ખાલી વેસ્ટ નથી, ઇન્વેસ્ટ છે. વેસ્ટ કરવાનો નથી, ઇન્વેસ્ટ કરવાનો છે.
અને એટલે એ મતદારોને એટલે ઉમેદવારોને પૂછે છે, ખાસ કરીને જેને રિપીટ કરવામાં આવ્યા એનો તો અહીંયા અનેક જગ્યાએ હુરિયો બોલાવવામાં આવ્યો કે તમે શું અત્યાર સુધીમાં કર્યું બોલો. જે રિપીટ નથી થયા એ તો એમ કહીને બચી જાય કે ભાઈ સાહેબ અમે તો પહેલી વાર આવ્યા, અમને તક આપો તો અમે સારું કરી દેશું, એમ કરીને એ બચી જાય છે. પણ જે રિપીટ થયા એને તો આ સહન કરવું જ પડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયને મેં એના તમામ વર્તુળો જે રણનીતિકારો છે, જે સજ્જન ને સાચા માણસો છે, જે ખોટો હિસાબ આપે નહીં એવા લોકોને અનેક વખત આપણે પૂછતા જ રહ્યા છીએ ચૂંટણીમાં, જેથી કરીને આપણું આંકલન ખોટું ન પડે. તો રાજકોટમાં તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીની શાસન સત્તા બરકરાર રહેશે, એમાં કોઈ સંશય નથી. પણ બેઠકો બહુ ઘટશે. 72 બેઠક છે 18 વોર્ડની. 72 માંથી કમસે કમ એને 60 બેઠક મળે તો 12-15 બેઠક ગુમાવવાનો વારો આવે એવી વાત અમને અત્યારે જાણવા મળી છે. હું સૌરાષ્ટ્રનું આંકલનની વાત કરું છું. એવું પાછું જામનગર મનપામાં છે 40 બેઠક અને 64 બેઠક છે જામનગર મનપામાં. એમાંથી 64 માંથી પણ 41 બેઠકો સાથે એ સત્તા જાળવી રાખશે, પણ 10 થી 12-14 બેઠક જે છે એ ગુમાવે તો ના નહીં, બલકે એથી વધારે ગુમાવે એવી સંભાવના છે. ભાવનગરમાં જે છે ત્યાં 52 બેઠક છે, 52, પણ ત્યાંય ભારતીય જનતા પાર્ટી 41 બેઠક સાથે જીતી શકાય એમ છે, પણ 10-12 બેઠક ગુમાવશે. હવે તમને એમ લાગે કે તો આ 10-12 બેઠક ગુમાવે એનું શું આવે, કારણ કે સત્તા ઉપર તો ભાજપ આવે. ના, આ બહુ મોટું ઇન્ડિકેશન છે બેન. કોરોના કાળમાં પણ આટલી વિરોધ નતો થયો. કોરોના કાળ હતો ત્યાર પછી અહીંયા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ, 72 બેઠકમાંથી 68 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી હતી. 68, કેવળ 4 બેઠક કોંગ્રેસને મળી હતી. એની કમ્પેરમાં, એની તુલનામાં જો 12 બેઠક અત્યારે ભારતીય જનતા પાર્ટી ધારો કે ગુમાવે તો તમે સમજો કોરોના કાળ કરતા 3 ગણો વધુ આક્રોશ છે એનો ગુજરાતી ઈ થાય. 4 તેરી 12. તો એમાંથી બે વસ્તુ બીજી જાણવા મળે કે વિપક્ષોમાં પણ ઈ યા તો રણનીતિનો અભાવ, સમજદારીનો અભાવ, વિવેકનો અભાવ, કે તમે જે કયો તે, કે જનતાનો આટલો આક્રોશ જે છે એને તમે લોકો લાભ લઈ ન શક્યા. એને કારણે ભાજપની સત્તા બરકરાર રહી. એટલે આમ તમે જુઓ તો હજી તો બધું હું કહું છું એટલે જીતી ગયા એવી કોઈ વાત નથી કરતો, જે આંકલન છે એની વાત કરું છું. પણ સવાલ એ છે કે અગાઉની તમામ જે ચુનાવો થયા રાજકોટ, સૌરાષ્ટ્રના કે બીજી બધી બાબતોમાં, આ ચૂંટણી બિલકુલ નિર્ણય, કારણ આમાં મતદારો સ્વયં લડે છે, પણ એનો લાભ વિપક્ષો લઈ ન શક્યા. અને ભારતીય જનતા પાર્ટી, તમે લખી રાખજો બેન, આમાંથી ભયંકર ધડો લેવાની. જો ભાજપની એક ખૂબી લોકો એમ માને, તમે કેમ ભાજપની ફેવર જે છે એ તો બોલવું જ પડે કે એનામાં પરિવર્તનની જે વ્યવસ્થા છે કે એ ગમે તેવા ફેરફાર કરે. જુનાગઢની નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણીમાં એને 5-5 ટર્મના સંસદ એવા ભાવનાબેન ચીખલિયાથી માંડીને ધારાસભ્ય હતા એવા મહેન્દ્ર મસરૂ સુધીના ઉતાર્યા હતા. બોલો, આને પરિવર્તન કહેવાય. અહીંયા અમારે ત્યાં રાજકોટમાં કોંગ્રેસના દિગ્ગંતો જે કેટલાય વર્ષોથી એના નામ બધા સંભળાય છે, તમે સાંભળ્યા, નિદ્દત બારોટ છે, હેમાંગ વસાવડા છે, મહેશ રાજપૂત છે, આ બધા છે કહેવાય રાજ્ય કક્ષાના અને રાષ્ટ્ર કક્ષાની વાતો છે એની પાસે. કોઈ દિવસ ચૂંટણી નથી લડતા. તો તમે સેટિંગ કરીને જેમ થાવ એના જેવી વાતો છે. યા તો પક્ષ તમને ભલે જવાબદારી સોંપે, પણ નેતૃત્વ કોને કહેવાય કે તમારે લડવું જોઈએ, કે લડી બતાવવું જોઈએ. જો આવા બધા મેં જેના નામ અત્યારે કોંગ્રેસના આપ્યા, દાખલા તરીકે આમ આદમીમાં તો શિવાભાઈ ભુવા લોકો જે છે, શિવલાલ ભુવાન એવા 2-4 છે, દિનેશ જોશી કરીને છે, ગાંધીગ્રામ વિસ્તાર છે અહીંનો, તો એ છોકરો બ્રહ્મ છે આમ આદમી પાર્ટીની શરૂઆતથી મને આજ સુધી, અને એ આંદોલનની બાળક છે. એટલે ટૂંકમાં રાજકોટ ગાંધીગ્રામમાં 60-70 ફૂટનો રોડ, જે એક જમાનામાં આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું, જયારે અહીંયા કલેક્ટર તરીકે જગદીશન હતા ત્યારે જબરજસ્ત આંદોલન એને કરેલું. તો એવા જે લોકો છે એ અત્યારે લડે છે ચૂંટણી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ. એને એવું કરવું જોઈએ કે જે ફેસ જે છે આંદોલનની ફેસ, એવા લોકોને લાવવા જોઈએ જે આખી પેનલને જીતાડી શકે એના નામથી. એને બદલે અહીંયા મેં તમને કોંગ્રેસના નામ આપ્યા, એ લોકો લડતા નથી, લડે છે બધા નવીનડિયા છે. નવીનડિયા એટલે નવતર. એટલે હું આપને કહું છું કે આમાંથી પરિવર્તનનો સંકેત જો જનમત વિરુદ્ધમાં છે એવી ખબર ભારતીય જનતા પાર્ટીને પડશે, તો જેમ અત્યારે 70% જેટલા લોકોને એને ફેરવી નાખ્યા, ચહેરા બદલાવી નાખ્યા, એમ વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાં સુધીમાં એની રણનીતિ 100% બુદ્ધિપૂર્વક ગોઠવી લેશે. કારણ કે જનતાનું મન કળી જનારી ભારતીય જનતા પાર્ટી કદી થાપ નહીં ખાય. કોંગ્રેસ અને આમ આદમીએ પણ એમાંથી ધડો લેવો જોઈએ બેન. એટલે આ અનેક આયામોથી જોતા આ ચૂંટણી બિલકુલ અલગ અને માઇલસ્ટોન વાળી છે બેન. જી.